આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. કચ્છ નામ સાંભળતા જ સૌની નજર સમક્ષ એક નિર્જન સપાટ રણ જેવો વિસ્તાર આવે. દરિયા કિનારે વસેલ એક અતિ દુર્ગમ વિસ્તાર અને સંઘર્ષો સામે અડીખમ ઉભેલા માનવીઓ. આ જ કચ્છની વિશ્વભરમાં બીજી પણ એક ઓળખ છે અને તે એટલે તેમની જીવનશૈલી તથા શુષ્ક વેરણતામાં ઉપસેલી સુંદરતા. પ્રશ્ન એ થાય છે કે કચ્છ એટલે શું? કચ્છ ખૂબ મોટો વિસ્તાર છે અને આ મોટા ભૌગોલિક વિસ્તારમાં વિવિધ બાયોરિજન આવેલા છે. આ બાયોરિજન તે જીવનને એક અનન્ય શૈલીમાં ઢાળે છે અને તેને ખોળે વિવિધ લોકસમૂહો બાયોરિજનને અનુરૂપ સંસ્કૃતિને જન્મ આપે છે. તે તેની ઓળખ છે. કચ્છ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી, પણ એક એવો અનોખો ભૌતિક અને સાંસ્કૃતિક પરીખ છે જ્યાં હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, વૈવિધ્યસભર જીવનશૈલી, કુદરતી ઇકોસિસ્ટમ અને અનમોલ હસ્તકલા આજે પણ જીવંત છે. કચ્છની પારંપરિક કળા અને ભરતકામ એ એની વૈશ્વિક ઓળખ બની છે. અનેક પ્રકાર, ભાત અને શૈલીએ એક અનોખી નામના વિશ્વમાં મેળવી છે. એક વિશાળ વિસ્તાર જ્યાં વિષમ વાતાવરણ છે, ત્યાં આ બધું આવ્યું ક્યાંથી? કચ્છમાં આટલી કલા હોવાનું કારણ, જેમ કે આપણે પહેલાં 1947થી પહેલાં કચ્છ અને સિંધ એક ઓલમોસ્ટ કલ્ચરલ ટ્વિન્સ જેવા હતા અને જે આ બધી કલાઓ જે છે મોટાભાગે માલધારી જે સમુદાયો છે એની સાથે ઘણી બધી કલાઓ સંકળાયેલી છે. એટલે આપણને સેન્ટ્રલ એશિયા, વેસ્ટર્ન એશિયાથી આ બધી કમ્યુનિટીઓ જે છે એમના માલને લઈ અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સિંધ થઈ અને કચ્છમાં, અને કચ્છની અંદર જે બન્ની વિસ્તારમાં એશિયાનો સૌથી મોટા ગ્રાસલેન્ડ છે. એટલે ત્યારે જે છે સદીઓથી લોકો આ એક જાતનું નોમેડિક કમ્યુનિટી, જે પેસ્ટોરલિસ્ટ કહીએ, એ બધા અહીં આવતા રહ્યા. કચ્છની કળા, કસબ અને માનવ જીવન એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે અને બધું જ કુદરતી છે. કુદરતમાં કરામતનું ઉદાહરણ એટલે કુકમા ગામમાં વસતા તેજસીભાઈ. પોતાની કળા માટે અનેક સન્માન પ્રાપ્ત થયેલ તેજસીભાઈએ સાવ લુપ્ત થયેલ ખરડ કલાને જીવનદાન આપ્યું અનેક સંઘર્ષો બાદ. ખરડ એક આમ તો ભાષા છે સાહેબ,
ખરડ વિવિંગ એક દરી છે જે દેશી ઊનમાંથી, ઊંટનું ઊન અને બકરાનું ઊન, ઘેટાનું ઊનમાંથી ત્યારની જે જરૂરિયાત હતી ને એ વસ્તુ બનતી હતી, પણ એને વિવિંગને આખું ખરડ કહેતા. ઘેટા અને ઊંટના વાળમાંથી ઊન બનાવી આ એક વિશિષ્ટ શાળ ઉપર તેનું વણાટ કરવામાં આવે છે. કાર્પેટ, વોલ હેંગિંગ, પાથરણા, ઊંટને શણગારવાના પટ્ટા જેવા અનેક પ્રકારો ખૂબ કુશળતાથી તેઓ આંગળીના ટેરવે વણી લે છે. તેમને આ કલાને પુનર્જીવિત કરવા બદલ અનેક સન્માન મળ્યા છે અને અનેક દેશોના વિશ્વવિદ્યાલયોમાં તેઓ શીખવાડી ચૂક્યા છે આ ખરડ કલાને. એકબીજા ઉપર આધારિત જીવનશૈલી એટલે કે એકબીજાને પૂરક બનતો જનસમૂહ. કચ્છની વિશિષ્ટ જીવન પરંપરામાં આંગળીના ટેરવે જીવન જરૂરી વસ્તુઓને અવનવા આકાર આપી તેને આકર્ષક બનાવવાનું ઉદાહરણ એટલે ખાવાનું બનાવવાના કુંભારના વાસણો. 45 વર્ષ પહેલાં અહીંયા આજુબાજુના જે આપણા આસપાસના વિસ્તારોના જે કોમ્યુનિટીના અલગ અલગ કોમ્યુનિટીના છે એ લોકો માટીની વસ્તુ વાપરતા હતા. બનાવવાનું એમાં, લોટ બાંધવાનું કથરોટમાં, પછી ખાવા પીવાનું એ લોકો બધું માટીના વાસણમાં કરતા હતા. નદીના પટમાંથી કાંપવાળી માટી લાવી તેને યોગ્ય પાત્ર મુજબ પ્રક્રિયા કરી અવનવા છતાં જીવન જરૂરી ઘાટ આપવાનું કામ એટલે અહીંના માટીના વાસણો. એક સમયની જીવન જરૂરી વસ્તુઓની ઉપયોગિતા ઘટતા માત્ર હવે તે એક ફેશન સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. ઉપયોગ કરતા સજાવટમાં આ વાસણો વધારે વપરાય છે. આવા સંજોગોમાં જીવન નિર્વાહ ચલાવવો અને જીવન ટકાવી રાખવા નીત નવા વિચારો અને ઘાટ ઘડવા મજબૂર બની છે આ આંગળીઓ. આ જે બેલ્સ જે છે ને એની પેદાઈશ જે પાકિસ્તાનના અંદર સિંધમાંથી થઈ છે, કારણ કે ત્યાં જે રણ વિસ્તાર હતો ત્યાં અમારા પૂર્વજો જે એ માલધારી લોકો સાથે ત્યાં રહેતા હતા અને એમના માટે એ બેલ બનાવતા હતા. ત્યાં એમની પાસે જે ગાયો અને ભેંસો હોય એના ગળાની અંદર બાંધવા માટે, એને સજાવટ માટે કે એને ઓળખવા માટે એના અંદર જે બેલ્સનો ઉપયોગ થતો હતો એ એમની સાથે બેસી અને ત્યાં એ બેલ્સ એમની સાથે જ બનાવતા હતા. એક સાદા પતરાના ટુકડાને ટીપી તેમાંથી ઘાટ ઘડવાની કળા તેમના આંગળીઓના ટેરવે તેને ઘટ ઘડે છે. ઘાટ ઘડાયા પછી તેને રણકાર આપવાની પણ કળા તેમને હસ્તગત છે. ચોક્કસ સ્વરૂપે અને ચોક્કસ જગ્યાએ તેમને ટીપતા જઈ મનગમતો રણકાર પેદા કરવામાં આવે છે. આ મધુર રણકારથી કચ્છ અને બનીના ઘાસિયા મેદાનો રણખી ઉઠતા હતા, જાણે કચ્છનો રણકાર રવ. જરૂરિયાતો બદલાઈ અને સલીમભાઈ અને તેમની ઘંટડીઓએ પણ બદલાવવું પડ્યું. ક્યારેક હવામાં રણકતી ઘંટડી તો ક્યારેક 7 સ્વર વગાડતી. માનવીએ પોતાના વિરાન ફલક ઉપર રંગ તો ભર્યા, પણ જ્યાં જગતનો છેવાડો કહેવાય તેવા ઘર માટે શું? કચ્છના વિખ્યાત મકાન અથવા ઘર એટલે ભૂંગો અથવા ભૂંગા. ગોળાકારમાં બનતા આ મકાનો દરેક ઋતુ સામે ઢાલ બનીને ઊભા રહે છે. આસપાસમાંથી મળી શકે છે તે વસ્તુઓ જેમ કે માટી, લાકડા તથા ઘાસના છાપરાની આ સુંદર અને સરળ રચના એટલે ઘર અથવા ભૂંગો. પોતાના ઘરમાં પણ કચ્છી માનવીઓ, ખાસ કરીને બહેનોએ તેમના કરકમળ દ્વારા આંગળીઓના ટેરવે દિવાલો ઉપર સપના ભર્યા, ચાંદલિયા સહિત, અને અસ્તિત્વમાં આવી માટી કળા. માટીના લીપણથી અનેક ભાત ઉપસાવી તેમાં અરીસાના આભલા ચોંટાડી એક વિશ્વમંડળ ઘરમાં જ ઊભું કર્યું તેમણે. એક અનોખી સજાવટ જે એક કળામાં પરિવર્તિત થઈ. એક સમયનું ઘર અને તેમાં ભરેલા સપનાઓના મંડળો
હવે આધુનિક ઘરોમાં અનેક ટુકડા રૂપે ફ્રેમ થઈ દિવાલો શોભાવતા થઈ ગયા. ઘર હોય એટલે અનેક વસ્તુઓ હોય જ. ઉઠવા, બેસવા કે સુવાના સાધનો પણ કચ્છી માનવીઓએ શણગારી દીધા. સાદું તેમને ચાલે જ નહીં. અહીં કુદરતી દેણમાંથી બનતી ખુરશીઓ, પલંગ, ગાદલા મૂકવાના ડામચિયા હોય કે ઘરના દરવાજા, દરેક સુતાર પરિવાર માહિર હતો તેને અલગ અલગ રૂપે બનાવવા. લાકડાની નકશીકળા એ પણ એક હાથ આંગળીઓના ટેરવે ઉપજતી કળા તરીકે પ્રખ્યાત બની. માનવીઓ ઘરમાં વસે એટલે સંસાર માંડે. ઘરના ચૂલામાં ધુમાડો ઉપર ચડે અને રોટલા ટીપવાના મધુર સંગીત સંભળાય. ઘરની અનેક લાકડામાંથી બનતી વસ્તુઓ અને લાકડાના ઘોડિયા, ખુરશી, પલંગો, વેલણ જેવી વસ્તુઓ પણ કચ્છી સર્જનાત્મકતાથી બચી શકી નહીં. લેકરવર્ક અથવા રંગકલાથી અનેક વસ્તુઓ રંગાઈ ગઈ. વિરાન અને રણ પ્રદેશના ખૂટતા રંગો માનવીઓએ જાતે જ ભરી દીધા અને હવે એક કળાત્મકતાનું સર્જન ઘરોઘર પહોંચી ગયું. કચ્છની વિશિષ્ટ અન્ય આધારિત જીવનશૈલીનું બીજું ઉદાહરણ એટલે અહીંનો વિખ્યાત ચર્મોદ્યોગ. વર્ષો પહેલાં ગોપાલકો અને બાકીના લોકો માટે દૂધ, ચામડું વગેરે ઉપયોગી વસ્તુઓના વિનિયોગ સામે મજબૂત અને ટકાઉ તથા આકર્ષક કોતરણીવાળા પગરખાં બનાવવા આપવા એ ચર્મકારોની વિશિષ્ટ આવડત હતી. પરિવર્તન આવતો ગયો એમ આજે જે ઓલરેડી હું જે બનાવું છું તે બધો બેગો છે, વોલ હેંગિંગ છે, પેન્સિલ બોક્સ છે, મિરર છે અલગ પ્રકારના. આજે આ ઉદ્યોગને મૃતપાય થતો બચાવવા ખીત્સીભાઈ જેવા કેટલાક વિરલા જ બાકી છે જે પોતાની રીતે નીત નવા સંશોધન કરી નવા સાધનો ઊભા કરી આજના ગ્રાહકને અનુરૂપ અને આજના બજારને અનુરૂપ આ કળાને નવો ઓપ આપી રહ્યા છે. કુદરતના ખોળે રમતા માનવીઓએ કુદરતનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. તેણે ના આપ્યું તે બધું તેમાંથી જ તેમણે મેળવી લીધું છે. એક સમયમાં લગભગ નામશેષ અને લુપ્ત થયેલ કચ્છી કળા એટલે રોગન. કચ્છનું પ્રખ્યાત રોગન આર્ટ એ વિશ્વના સાવ અલભ્ય અને અનોખા હસ્તકલાકૃતિઓમાંની એક છે જે માત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાસ કરીને નિરોણા ગામમાં એક જ પરિવાર દ્વારા જીવંત રાખવામાં આવી છે. કે ઓઇલનું બેઝ હોય વધારે એને રોગન કહેવામાં આવ્યું. એટલે સદીઓથી કે 1000 વર્ષ પહેલાં ખબર નહીં કોણે શરૂ કર્યું છે પણ આ રોગન છે એ શબ્દ પર્શિયન છે. એટલે અમે જે રોગન બનાવીએ છીએ એ એરંડિયા તેલમાંથી બનાવીએ છીએ. આ ચિત્રશૈલીના રંગના પાયામાં એરંડિયા અથવા દિવેલા તરીકે ઓળખાતા વૃક્ષના બિયાનું તેલ રહેલું છે. ચોક્કસ પ્રક્રિયા દ્વારા ધુમાડા સહિત હળવા તાપે તેમાંથી તેલ બહાર કાઢી કુદરતી રંગોના મિશ્રણથી આ વિધવિધ ભાત ઉપસાવતા રંગો સર્જાય છે. અત્યંત બારીકાઈ અને ચોકસાઈથી કોઈ પણ પ્રકારના રેખાચિત્રની મદદ વગર માત્ર વિચારો અને પોતાની મૌલિકતાથી અનેકવિધ આકારોનું સર્જન આ આંગળીઓના ટેરવા કરે છે. ખાસ ચિત્રોમાં ટ્રી ઓફ લાઈફ, મોર, કમળ, મદારી જેવા પ્રખ્યાત બન્યા છે. સ્ટીલના સળિયા જેવા સાધનથી સૂતર અથવા સિલ્ક ઉપર એક તરફ ભાત ઉપસાવી તેને તરત જ દબાવી દેવામાં આવે છે. જ્યારે ખોલીએ તો બીજી બાજુ બરોબર તેવી જ ભાત હુબહુ, જેને આપણે મિરર ઇમેજ કહીએ, તે ઉપસી આવી એક રસ એક રંગ થઈ જાય છે. આ કળાને પુનર્જીવિત કરવા માટે શ્રી ગફુરભાઈ ખત્રીને પદ્મશ્રી ઇલકાબ પણ અપાયો છે અને તેમની કળા વિશ્વભરના વિખ્યાત લોકોના ઘરની દિવાલો શોભાવી રહી છે. માનવીના જીવનમાં કપડાં જ તેનું મૂલ્ય આંકે છે. અનેક સન્માનો મેળવી ચૂકેલા ભુજોડીના શ્રી શ્યામજીભાઈના વણાટકામ જગ વિખ્યાત છે. આંગળીઓના ટેરવે તેઓ પોલા હાથે સૂતર કાંતે છે. અનેક પ્રકારના મટીરિયલમાંથી તેમનું કાંતણ
દોરામાં અને આંટીઓમાં પરિવર્તિત થાય છે. કે અહીંયાના માણસોની રીત રિવાજ રહેવાની કહીએ એ સમય સમયે બદલાણું છે, પરંતુ જ્યારથી હડપ્પન સંસ્કૃતિનો ઇતિહાસ આપણે જોઈએ તો કચ્છ એક અલગ અલગ સમુદાયોથી બનેલો એક પ્રદેશ છે અને જેમાં દરેક સમુદાય પોતાની એક આગવી ઓળખ લઈને જ આવ્યું છે. ટેરવાના કસબે કંતાયેલા દોરા કુદરતી રંગોની અનેક દિવસની રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈ અનેકવિધ રંગે રંગાઈને શાળ ઉપર ચડે છે અને વણાટકામ તેમના હાથ અને આંગળીની સફાઈએ કાપડમાં ફેરવાય છે. આ શાળ ઉપર શેતરંજી, પાથરણા અને શાલ તો શ્યામજીભાઈની કળા કસબ પ્રમાણે બની જાય છે, પણ તેમના વણાટ દ્વારા બનતા વિવિધ પ્રકારના કાપડ તૈયાર થાય તેનું પછી શું? મૂળ અમે લોકો સિંધથી આવેલા છીએ. રાવ ભારમલજી પહેલાંના વખતમાં, કે જ્યારે અહીંયા કચ્છની અંદર જાડેજા વંશનો રાજ હતો ત્યારે એ લોકો ઘણી કોમોને સિંધમાંથી અહીંયા કચ્છની અંદર લઈ આવ્યા હતા. ત્યારે અમારી પાસે હતું નેચરલ ડાયનું કામ. પછી 1840માં કેમિકલ પેદા થયા યુરોપમાં. એ લોકોએ પહેલાં 2 રંગ જે બનાવ્યા એ હતા ઇકો ફ્રેન્ડલી, ઇન્ડિગો અને એલિઝરીન. અજરક પ્રિન્ટના બાદશાહ એટલે અજરકપુરમાં વ્યવસાય ધરાવતા ઇસ્માઇલભાઈ. અનેકવિધ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ઇસ્માઇલભાઈ તેમનો વંશ પરંપરાગત અજરક પ્રિન્ટનો વ્યવસાય ધરાવે છે. શ્યામજીભાઈ જેવા હાથ વણાટના નિષ્ણાંતોએ તૈયાર કરેલ કાપડ મેળવી તેના ઉપર પોતાનો કસબ ઉપસાવે છે. સાદા વિવિધ પ્રકારના કાપડ ઉપર કુદરતી રંગો અને લાકડાની કોતરણીવાળા બ્લોકથી તે કપડા ઉપર છાપ ઉપસાવવામાં આવે છે. આ લાકડાના પ્રિન્ટ બ્લોક પણ જરૂરિયાત મુજબની છાપ માટે હાથથી કોતરીને જ તૈયાર કરાય છે. સૌ પોતપોતાની ડિઝાઇન મુજબ તે બનાવડાવે છે. આ કામ સહેલું તો નથી જ. અજરક પ્રિન્ટ કરનાર શ્રી નઝીરભાઈ આ સમજાવતા કહે છે કે કાપડ કેટલા પ્રોસેસ કે પ્રક્રિયામાંથી પસાર થાય છે. અજરક કેટલા સ્ટેપમાંથી નીકળે છે. તો એનું પહેલે ફર્સ્ટ હોય જે આપણે જે રો મટીરિયલ જે આપણે માર્કેટમાંથી આવે એને અમે 2 દિવસ માટે પાણીમાં પલાળીએ. પછી એના પછી થાય એની બેઝિક પ્રોસેસ હરડેમાં જાય. આ એનું જે હરડે ડાઈંગ. પછી એનું પહેલો પ્રિન્ટ આવે વ્હાઇટ પ્રિન્ટ, જે અમે રજીસ પ્રિન્ટ જે ચૂનામાંથી અને જે બાવરનો જે ગુંદ હોય એમાંથી બનાવીએ અમે. એના પછી એનો બીજો સ્ટેપ થાય પ્રિન્ટિંગનું, કે જે બ્લેક કલર અમે આયરનમાંથી બનાવીએ. રેડ કલર એ એક ક્લે અને એલમ મિક્સ કરી અને અમે એનો રેડ કલર બનાવીએ. ઇન્ડિકો ડાઈની પ્રોસેસ થઈ જાય એના પછી જાય વોશિંગમાં. એ પછી આ જે પ્રિન્ટ હોય એને પછી નોર્મલ પાણીમાં એને વોશ કરીએ. એક વખત છાપ છપાયા પછી કપડામાં છાપેલ ચિત્રને અલગ અલગ રંગમાં ઉપસવા તેને દરેક જરૂરી રંગ લાવવા જે તે રંગની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ જ તેના ઉપર ફરી પ્રક્રિયા કરાય છે બીજા રંગની. આમ તબક્કાવાર પડ ઉપર પડ ચડાવી રંગોની રંગોળી રૂપ તૈયાર થાય છે અજરક. પણ આ તો બધું મોટા પાયે એક સામટું કપડું તૈયાર થાય છે તો ભલે તે વિશિષ્ટ રહ્યું, પણ આની ઉપર કલાવંત બહેનોના હાથ અને ટેરવા ક્યાં ફરિયાદ છે હજી. કચ્છનું ભરતકામ એટલે કડકામ વૈદિક યુગથી ચાલી આવેલી લોકકલા છે તેમ મનાય છે. મૂળ રાજસ્થાન જેવા વિસ્તારમાંથી પેઢીઓ પહેલા સ્થળાંતરિત સમુદાયને અહીં મારવાડા અથવા મેઘવાલ કોમ તરીકે ઓળખવામાં આવે છે. મેઘવાલ જાતિના જાણીતા ભરતની શૈલીમાં પાકો, કાચો, ખારેક જેવા પ્રકારો આવે છે. મેઘવાલ સમુદાયમાં સૌથી અગત્ય ધરાવતું ભરત ભરેલી ચોળી એટલે કંજરી વસ્ત્ર છે. વિચરતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ જાતિઓમાં
આહિર કોમ પણ તેના ભરતકામ માટે મશહૂર છે. આ પરંપરાગત ભરતકામમાં મુખ્યત્વે સાંકળ ટાંકા, હેરિંગબોન ટાંકા અને આરી કામનો ઉપયોગ કરીને આહિર ભરતકામની મુખ્ય વિશેષતાઓમાં લાલ, પીળો, લીલો અને નારંગી જેવા ઘાટા રંગોનો ઉપયોગ, ગોળાકાર ફૂલ, વેલ, મોર, પોપટ અને કાચકામની ભરચક ભાત આંખો સમક્ષ ઉભરી આવે છે. પણ કચ્છમાં જ આટલી બધી કળા કેમ આવી તેનો જવાબ પણ મંજુલાબેન પાસે સરસ છે. એ આ સાઈડની ભગવાનને ખબર, એ ભગવાનની કુદરત છે કે આ સાઈડને જ આ વસ્તુ આ બાજુ ફેમસ થઈ. કચ્છની ભૂમિ એવી છે, કચ્છની ભૂમિ જ એવી છે, તપોભૂમિ કહેવાય કચ્છની. એમ કહેવાય છે કે લગભગ 10મી સદીમાં છેક મોંગોલિયા જેવા દેશના પશુપાલકો ફરતા ફરતા ભટકતું જીવન જીવતા કચ્છમાં આવીને રબારી કોમ તરીકે વસ્યા. કચ્છનું રબારી ભરતકામ રબારી સમુદાયની પશુપાલક મહિલાઓ દ્વારા કરાતી એક વિશિષ્ટ અને પરંપરાગત હસ્તકલા છે. આ ભરતકામમાં ઘેરા રંગો, મરૂન અને કાળો, ભૌમિતિક આકારો અને મિરર વર્ક, અરીસા એટલે કે આભલાનો ઉપયોગ કરીને સાંકળ અને બેકિયા ટાંકા વડે સ્ત્રીઓના બ્લાઉઝ અને પુરુષોના કેડિયા શણગારવામાં આવે છે. આ કલા પેઢી દર પેઢી ચાલી આવે છે. કચ્છમાં જો કોઈ પણ જાતિ અંગે કુતૂહલ હોય તો તે છે જત સમુદાય. સદીઓ પૂર્વે અનેક દેશોમાંથી પસાર થઈ આખરે આ જ્ઞાતિ સિંધ અને કચ્છમાં આવીને વસી. જત જ્ઞાતિ અનેક પેટા વિભાગોમાં વહેંચાયેલી છે. ધર્મે મુસ્લિમ અને વ્યવસાય પશુપાલન કે ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. તેમની આગવી જીવનશૈલીની ભરતકળા તેમના રોજિંદા જીવન અને પરંપરાઓ સાથે વણાયેલી છે. આ કળા કચ્છની સાંસ્કૃતિક સમૃદ્ધિનો એક મહત્વનો અને અનોખો ભાગ છે. જત સમાજમાં 4 જાતિ જોવા મળે છે, જેમાં દાણેતા જત, ગરાસિયા જત, ફકીરાણી જત અને કાઢી જતનો સમાવેશ થાય છે. એમ મનાય છે કે ગરસિયા જત ભરત કલા લગભગ 500 વર્ષ પહેલાં ઈરાકથી કચ્છમાં આવી. આ ભરતકામમાં ઝીણા ટાંકાઓ અને ભૌમિતિક ડિઝાઇનનો ઉપયોગ થાય છે, જે ગણતરી કરીને કરવામાં આવે છે, જેને કાઉન્ટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરાસિયા જત મહિલાઓ તેમના પહેરવેશમાં આ કળાનો મુખ્યત્વે ઉપયોગ કરે છે, જે તેમની આગવી ઓળખ છે. મોટે ભાગે ઊંટ પાલન વ્યવસાય અને દરિયા કિનારે વસતા કચ્છી ફકીરાણી જત સમુદાયની મહિલાઓ દ્વારા કરવામાં આવતું એક અત્યંત બારીક, ભૌમિતિક અને પરંપરાગત ભરતકામ છે. તે ખાસ કરીને રબારી ભરતકામ સાથે સામ્યતા ધરાવે છે અને આ સમુદાયની સ્ત્રીઓ પોતાના પહેરવેશ ઉપર આ વારસાગત કળા કરે છે, જે ખૂબ મહેનત માંગી લે તેવી છે. ફકીરાણી જત મહિલાઓ જે કાળા, ભૂરા અને લાલ વસ્ત્રો પહેરે છે તેના ઉપર આ ખાસ પ્રકારનું ભરતકામ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ભરતકામ વેચાણ માટે નહીં, પરંતુ સમુદાયની સ્ત્રીઓ પોતાના ઉપયોગ માટે કરતી હોય છે. ફકીરાણી જત ભરતકામ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો એક અનોખો અને મહત્વપૂર્ણ હિસ્સો છે. કચ્છની જે વિષમતાઓ છે, જીવન ટકાવી રાખવું અને ખાલી જીવનની પણ જીવનની સંસ્કૃતિને ટકાવી રાખવું, તે તેમનું જાણે મુખ્ય જીવન જીવવાનું હાર્દ છે, તે તેમને આખા વિશ્વથી અલગ બનાવે છે. એને કચ્છનું ખમીર, તેને કચ્છના ખમીરથી આપણે ઓળખીએ છીએ.